જય શ્રી કૃષ્ણ મિત્રો। તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો આજે આપણે શીખીશું મહેંદીની પેસ્ટ કઈ રીતે બનાવવી અને ઘરે જાતે કોન કઈ રીતે બનાવી શકાય તે આપણે શીખીશું। તો મિત્રો મહેંદીની પેસ્ટ અને કોન બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડે તે આપણે જોઈશું। તો પહેલાં મહેંદીનો પાવડર, ખાંડ, પાણી, એરટાઇટ કન્ટેનર, ત્યારબાદ કોન બનાવવા માટે સેલોફેન પેપર, સ્ટોકિંગ, પાઇપિંગ બેગ, ડિસ્પેન્સર અને એક ગ્લાસ। તો હવે આપણે મહેંદીની પેસ્ટ કઈ રીતે બનાવાય અને કોન કઈ રીતે બનાવાય તે જોઈશું। તો મિત્રો અહીં મેં મહેંદીનો પાવડર લીધો છે અને ખાંડ લીધી છે। મહેંદીનો પાવડર મેં 4 ચમચી લીધી છે અને તેના અડધા ભાગની એટલે કે 2 ચમચી મેં ખાંડ લીધી છે અને પાણી લીધું છે। તો પાણી મિત્રો આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને સ્પેચ્યુલાની મદદથી આપણે એને ફેરવતા જઈશું જેથી મહેંદીનો પાવડર અને ખાંડ સરખી રીતે મિક્સ થઈ જાય। આ મિશ્રણને આપણે 5 થી 6 મિનિટ સુધી કન્ટિન્યુ ફેરવતા રહીશું જેથી પેસ્ટ આપણી સ્મૂથ બને। હવે મહેંદીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તેના ઉપર આપણે અડધી ચમચી પાણી નાખીશું। હવે આ મિશ્રણને રેસ્ટ આપવા માટે 8 થી 12 કલાક સુધી ઢાંકી દઈશું। તો હવે આગળ જોઈશું કે મહેંદીનો કોન જાતે કઈ રીતે બનાવી શકાય। તો મિત્રો અહીં મેં એક સેલોફેન પેપર લીધું છે। તો સેલોફેન પેપરના એક ખૂણાના ભાગને વચ્ચેના ભાગમાં લાવી અંગૂઠાના મદદથી ધીરે ધીરે અંદરની તરફ વાળતા જઈશું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે કોન રોલિંગ કઈ રીતે થાય છે અને કોનનો જે છેડો છે તે એક આંગળીના માપ જેટલો રહે ત્યાં સુધી એને ફોલ્ડ કરવાનું છે। કોનનો પોઈન્ટ પરફેક્ટ બનાવવા માટે આંગળીની મદદથી આપણે અંદરનો ભાગ થોડો થોડો બહારની સાઈડ ખેંચીશું જેથી આપણો કોનનો પોઈન્ટ ઝીણો અને સરસ મજાનો બની જાય। તો તમે અહીં જોઈ શકો છો કે મારા મહેંદીના કોનનો પોઈન્ટ એકદમ નાનો બન્યો છે। તો હવે તમે જોયું કે મહેંદીનો કોન બની ગયો છે અને કોનનો બાકી રહેલા ભાગને સેલો ટેપની મદદથી ચોંટાડી દઈશું। તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું। મળીએ આપણે બીજા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।